બહુચરાજી મંદિર રોડ પર ફૂટપાથ પાથરણાવાળા પાથરી બંગડીઓ અને શણગારની નાની મોટી વસ્તુઓ વેચતા સંસીબેન લક્ષ્મણભાઈ કાંગસિયા હવે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. ભાજપે તેમને બહુચરાજી નગરપાલિકાની પ્રથમ યોજાનાર ચૂંટણીમાં વોર્ડ નંબર 4માંથી ઉમેદવાર તરીકે પસંદ કરીને સૌને ચોંકાવી દીધા. સંસીબેનનો અત્યાર સુધીનો પ્રવાસ અત્યંત કપરો રહ્યો છે. તેઓ વર્ષોથી રસ્તા પર પાથરણું પાથરી અને બંગડીઓ વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. માત્ર પ્રાથમિક સુધી ભણેલા હોવા છતાં તેમના જનસેવાની અતૂટ શ્રદ્ધા છે. ભાજપે એક સામાન્ય શ્રમિક મહિલાને ટિકિટ આપીને સમાજમાં એક સકારાત્મક સંદેશ મોકલવાનો પ્રયાસ કર્યો. આ નિર્ણય દ્વારા પક્ષે એ સાબિત કર્યું કે રાજકારણ માત્ર પૈસાદાર કે વગદાર લોકો માટે જ નથી, પરંતુ પાયાના સ્તરે કામ કરનાર વ્યક્તિ પણ નગરના વિકાસમાં ભાગીદાર બની શકે છે. સંસીબેન જેવા સામાન્ય અને મહેનતુ મહિલાને ઉમેદવાર બનાવતા સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંસીબેનની આ સફર એ વાતનું ઉદાહરણ છે કે જો નિષ્ઠા અને સેવાની ભાવના હોય તો પાથરણાથી પાલિકા સુધી પહોંચતા કોઈ રોકી શકતું નથી. મારા મિસિસને ટિકિટ મળી છે ભાજપની ટિકિટ મળવા બદલ ભાજપ સરકારને ખૂબ ખૂબ આભાર. અમારા જેવા નાના માણસોને ટિકિટ મળી એમનો બદલે ખૂબ ખૂબ આભાર ભાજપ સરકારને. સક્રિય સભ્યમાં 15 વર્ષથી કામ કરું છું સાહેબ. નાના માણસ છીએ. અમારી મિસિસના રામજી મંદિર બંગડીની દુકાન છે અને અમારા જેવા નાના માણસને ટિકિટ મળી એમને ભાજપ સરકારને ખૂબ ખૂબ આભાર છે. પ્રદેશ નેતૃત્વ અને માન્ય મોદી સાહેબના સૂત્ર સાથે કે સૌનો સાથ સૌનો વિકાસ એના સાથે બહુચરાજી નગરપાલિકા જ્યારે સૌપ્રથમ પોતાનો ઉમેદવારો ઉતારી રહી હોય ભારતીય જનતા પાર્ટી, ત્યારે ગામના તમામ કાર્યકર્તાઓ કે જે લોકો અત્યારે હાલ સક્રિય છે અને પોતે પોતાના સમાજ અને સાથે સાથે જાહેર જીવનમાં પણ સક્રિય હોય એવા તમામ લોકોને અમે ચાન્સ આપેલો છે. જેની અંદર વોર્ડ નંબર 4ની અંદર સંસીબેન કાંગસિયા જેઓ અમારા સક્રિય કાર્યકર્તા છે અને એમને પણ અમે આ જનતાની સેવા માટે મોકો આપેલો છે. બહુચરાજી મંદિર રોડ પર ફૂટપાથ પાથરણાવાળા પાથરી બંગડીઓ અને શણગારની નાની મોટી વસ્તુઓ વેચતા સંસીબેન લક્ષ્મણભાઈ કાંગસિયા હવે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. ભાજપે તેમને બહુચરાજી નગરપાલિકાની પ્રથમ યોજાનાર ચૂંટણીમાં વોર્ડ નંબર 4માંથી ઉમેદવાર તરીકે પસંદ કરીને સૌને ચોંકાવી દીધા. સંસીબેનનો અત્યાર સુધીનો પ્રવાસ અત્યંત કપરો રહ્યો છે. તેઓ વર્ષોથી રસ્તા પર પાથરણું પાથરી અને બંગડીઓ વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. માત્ર પ્રાથમિક સુધી ભણેલા હોવા છતાં તેમના જનસેવાની અતૂટ શ્રદ્ધા છે. ભાજપે એક સામાન્ય શ્રમિક મહિલાને ટિકિટ આપીને સમાજમાં એક સકારાત્મક સંદેશ મોકલવાનો પ્રયાસ કર્યો. આ નિર્ણય દ્વારા પક્ષે એ સાબિત કર્યું કે રાજકારણ માત્ર પૈસાદાર કે વગદાર લોકો માટે જ નથી, પરંતુ પાયાના સ્તરે કામ કરનાર વ્યક્તિ પણ નગરના વિકાસમાં ભાગીદાર બની શકે છે. સંસીબેન જેવા સામાન્ય અને મહેનતુ મહિલાને ઉમેદવાર બનાવતા સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંસીબેનની આ સફર એ વાતનું ઉદાહરણ છે કે જો નિષ્ઠા અને સેવાની ભાવના હોય તો પાથરણાથી પાલિકા સુધી પહોંચતા કોઈ રોકી શકતું નથી. મારા મિસિસને ટિકિટ મળી છે ભાજપની ટિકિટ મળવા બદલ ભાજપ સરકારને ખૂબ ખૂબ આભાર. અમારા જેવા નાના માણસોને ટિકિટ મળી એમનો બદલે ખૂબ ખૂબ આભાર ભાજપ સરકારને. સક્રિય સભ્યમાં 15 વર્ષથી કામ કરું છું સાહેબ. નાના માણસ છીએ. અમારી મિસિસના રામજી મંદિર બંગડીની દુકાન છે અને અમારા જેવા નાના માણસને ટિકિટ મળી એમને ભાજપ સરકારને ખૂબ ખૂબ આભાર છે. પ્રદેશ નેતૃત્વ અને માન્ય મોદી સાહેબના સૂત્ર સાથે કે સૌનો સાથ સૌનો વિકાસ એના સાથે બહુચરાજી નગરપાલિકા જ્યારે સૌપ્રથમ પોતાનો ઉમેદવારો ઉતારી રહી હોય ભારતીય જનતા પાર્ટી, ત્યારે ગામના તમામ કાર્યકર્તાઓ કે જે લોકો અત્યારે હાલ સક્રિય છે અને પોતે પોતાના સમાજ અને સાથે સાથે જાહેર જીવનમાં પણ સક્રિય હોય એવા તમામ લોકોને અમે ચાન્સ આપેલો છે. જેની અંદર વોર્ડ નંબર 4ની અંદર સંસીબેન કાંગસિયા જેઓ અમારા સક્રિય કાર્યકર્તા છે અને એમને પણ અમે આ જનતાની સેવા માટે મોકો આપેલો છે.